ધરમપુર તાલુકાના વાઘવાડ ગામે હટવાડા ફળિયામાં મોડી સાંજે ચકલી પોપટનો જુગાર રમતા 5 જેટલા ઈસમોને પોલીસે છાપો મારીને રંગે હાથે ઝડપી પાડ્યા છે। જ્યારે એક ઈસમ પોલીસ પહોંચે તે પહેલા જ ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। ઝડપી પાડેલા હિસ્સામાં પાસેથી જુગારના 7360નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ મથકના ઇન્ચાર્જ PSI NT પ્રાણીને મળેલી પૂર્વ બાતમીના આધારે ધરમપુરથી અંદાજિત 40 કિલોમીટર દૂર આવેલા વાઘવાડ ગામે હટવાડા ફળિયામાં જુગાર રમી રહ્યા હોવાનું માહિતી મળી હતી। જોકે આ માહિતીની ખરાઈ કર્યા બાદ PSI NT પુરાણીએ પોતે અને તેમના સ્ટાફના કર્મચારીઓના ગામડાના નાગરિકના વેશમાં વેશ પલટો કરી એક ખાનગી વાહનમાં વાઘવાડ ગામે પહોંચ્યા હતા અને ત્યાં આગળ ભરાયેલા સાંજના હટવાડામાં તેઓ છુપા વેશે ફરી મળેલી બાતમીવાળી જગ્યા ઉપર પહોંચ્યા હતા, જ્યાં આગળ ચારણવાડી વિસ્તારમાં 5 જેટલા ઈસમો કુંડાળામાં બેસી ચકલી પોપટનો જુગાર રમી રહ્યા હતા। અચાનક છુપાવેશ પહોંચેલી પોલીસે આ તમામને ફરતે ઊભા રહી ગઈ દબોચી લીધા હતા અને કોઈને ભાગવાનો મોકો મળ્યો ન હતો। પકડાયેલા ઈસમોની અંગ ઝડતી કરતા રોકડ રૂપિયા તેમજ દાવના રૂપિયા મળી પોલીસને 7360 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પકડાયેલા તમામ ઈસમોની સામે જુગારની કલમ અન્વયે ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મહત્વનું છે કે પોલીસ પહોંચે તે પૂર્વે જુગાર રમાડનારો મુખ્ય સૂત્રધાર પરેશ શિવરામ પાડવી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। જુગારમાં પકડાયેલા ઈસમોમાં મનેભાઈ ઈઠેભાઈ મહલા, સોમનાથ ગંગાભાઈ પાડવી, વિજય કાલુ ગાયકવાડ, વિષ્ણુ મહદ મોરિયા રહે મુરદત, છગન બંધુ પવાર રહે સાદર વેરાની પોલીસે ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે સામાન્ય નાગરિકનો વેશ બદલીને પહોંચેલી પોલીસને જોઈ સ્થાનિક ગ્રામજનો પણ દંગ રહી ગયા હતા અને ઇન્ચાર્જ PSI NT પુરાણી દ્વારા લેવામાં આવેલા પગલાંને લઈ સ્થાનિક લોકો પણ તેમની કામગીરીને સરાહનીય ગણી હતી। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી